આટલા બધા દિવસો સુધી બીજી બધી કથા કરીને જ્યારે છેલ્લે 2-3 દિવસ બાકી રહે ત્યારે આપણને કૃષ્ણ કથા સંભળાવે, તો એના કરતાં પહેલેથી જ કૃષ્ણ કથા કરી હોત તો. પણ એના 2-3 કારણો છે. એક તો શ્રીમદ ભાગવતમાં બધા જ અવતારની કથા કરી છે. આપણે ત્યાં અવતારનો જે ક્રમ છે એમાં 24 અવતારમાં પ્રધાન 10 અવતાર છે. એ 10માં ભગવાન રામ 7મા નંબરે છે અને 8માં ભગવાન કૃષ્ણ છે. દેવકીજીનો 8મો ગર્ભ તો છે, એ દેવકીના 8મા ગર્ભથી અવતર્યા, પણ અવતારનો જે ક્રમ છે એમાં એ 8માં છે. 9માં ભગવાન બુદ્ધ છે અને 10મો અવતાર હજી થવાનો છે, એનું નામ છે કલ્કી. એટલે ભગવાન વેદવ્યાસને અવતારનો ક્રમ સાચવવો હતો. એટલા માટે રામાવતાર સુધીની કથા પહેલા કરી અને જ્યારે પછી અવસર મળ્યો એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માની કથા કરી. એક અર્થ. એક બીજો અર્થ કે ભાઈ કૃષ્ણ કથા છે ને એ થોડી કક્ષાવાન કથા છે. આપણે ત્યાં રામને સમજવા સરળ છે, કૃષ્ણ ભગવાનને સમજવા થોડા કઠિન છે. પરમાત્માનું ચરિત્ર થોડું આમ અટપટું લાગે આપણને. બાકી કૃષ્ણ સમજાઈ જાય પછી એના સિવાય જીવને કાંઈ ગમે નહીં. પણ શરત એટલી છે, એ સમજાઈ જવા જોઈએ. અને એના માટે ભગવાન કૃષ્ણને પૂરેપૂરા સમજવા હોય તો અભ્યાસથી ઓછા સમજાશે, વિદ્વાનો એમ કહે છે, પણ એની ઉપાસનાથી એ વધારે સમજાશે. જેણે જેણે ઉપાસના કરી છે, જેણે જેણે કૃષ્ણ ભગવાનનું ભજન કર્યું છે, એ બધા કૃષ્ણ પરમાત્માને સમજી ગયા છે. અને એકવાર કૃષ્ણ સમજાઈ જાય પછી બધું જ ફીકું લાગે છે. એવું આ મધુર ચરિત્ર 10મા સ્કંદ. આપણે ત્યાં ક્રમમાં જોવો તો રામાયણ છે ને એ 7 કાંડ વાળું છે. રામાયણમાં 7 કાંડ છે અને ભાગવતમાં 12 સ્કંદ છે. આપણે ત્યાં અલગ અલગ વિભાજનો, જે દાખલા તરીકે મહાભારત છે તો એમાં પર્વ છે, ભગવદ્ ગીતા છે તો એમાં અધ્યાય છે, એમ ભાગવતમાં સ્કંદ છે અને રામાયણમાં કાંડ છે. હવે એ 7 કાંડ છે, એટલે 7 કાંડ એટલે 7 સુધીની શિક્ષા. આપણે ત્યાં 7 સુધીની શિક્ષા છે ને એને પ્રાથમિક કહેવામાં આવે, અને 12 એટલે કોલેજ. ભાગવત 12 છે, 12 સ્કંદ વાળું છે, કોલેજ છે. સંસ્કૃતમાં એક કહેવત છે, કોઈ વિદ્વતાનો દાવો કરે ને તો એને એમ કહેવાનું 2 કલાક ભાગવતની કથા કરો, ખ્યાલ આવી જાય. રણના મેદાનમાં યોદ્ધાની પરીક્ષા થાય. એ જ્યારે યુદ્ધ જામે ત્યારે ખબર પડે કે આ ખરેખર યોદ્ધો છે. એટલે આપણે ત્યાં કથા છે ને, એક ભાઈ આમ રોજ પડથા નીકોરે આમ તલવારને ધાર કાઢે. તેની પત્ની એને કહે, શું આ રોજ માંડ્યું છે? બોલે સમય મળવા દે. એટલે આડોશી પાડોશી ને બધાને એમ કે આ જ્યારે કંઈક ઝઘડો થાય ને ત્યારે આ લગભગ, કારણ કે રોજ ધાર કાઢે તલવારની. એમાં એક વખત આપણી ભાષામાં બૂંગીઓ વાગી અને ગાયોનું ધણ લઈને કોઈ જાતું હતું ને એ દોડો દોડો, એટલે આ તલવાર લઈને દોડ્યો. એટલે બધાને એમ થયું કે હમણાં કેટલા એના માથા કાપી નાખશે, પણ 15 મિનિટમાં પાછો આવ્યો. એની પત્નીએ પૂછ્યું કેમ? બોલે ત્યાં તો મારામારી હાલે છે. પણ તો તે ગયો તો શું કામ? એટલે રણમેદાનમાં યોદ્ધાની પરીક્ષા છે, આપત્તિના સમયમાં સ્ત્રીની પરીક્ષા છે.
રામાયણમાં પણ આનો ઉલ્લેખ મળ્યો. ધીરજ ધર મિત્ર અરુનારી, ધીરજ ધર મિત્ર અરુનારી, આપદ કાલ પરખીએ ચારી, આપદ કાલ ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રી નારી એની આપત્તિના સમયમાં પરીક્ષા થાય. પતિની સ્થિતિ બરાબર હોય ને બધું, પછી સ્ત્રી બરાબર મર્યાદામાં રહે, પરિવારની સેવા કરે, સ્વાભાવિક છે. પણ પતિ જ્યારે દુઃખમાં આવે ત્યારે પોતાની નિષ્ઠાને સાચવી રાખે એને નારી કહી છે. અને આપત્તિના સમયમાં કામ લાગે છે. આપત્તિના સમયમાંથી પોતાના પતિને ઉગારી લે, બચાવી લે, હિંમત બાંધી દે એને સ્ત્રી કહી. ધીરજ પણ એ વખતે કામ લાગે, આપત્તિમાં કામ લાગે. ધર્મ આપત્તિમાં કામ લાગે. ધર્મનું આચરણ કર્યું હશે તો આપત્તિમાં વ્યક્તિ ધીરજને ગુમાવશે નહીં.